વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કાસ્ટ તત્વો એટલે કે દ્વિતીય જલવાહકની વાત કરી હતી અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે બે પ્રકારના કાસ્ટ તત્વોની વાત કરી હતી, વસંત કાસ્ટ અને શરદ કાસ્ટ, સ્પ્રિંગ વુડ, ઓટમન વુડ. વસંત કાસ્ટને આપણે બોલતા હતા અર્લી વુડ અને લેટ વુડ. બરોબર. તો વસંત કાસ્ટ અને વસંત કાસ્ટ અને શરદ કાસ્ટની વાત આપણે જે છે લાસ્ટ લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. આજના લેક્ચરની અંદર આપણે મધ્ય કાસ્ટ અને રસ કાસ્ટ, હાર્ટવુડ અને સેપવુડ ની વાત આજે કરવાની છે. એ પહેલા ગઈકાલના લેક્ચરનું થોડું રિવિઝન કરી લઈએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા? તો કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે કાસ્ટ તત્વો ની વાત કરી હતી અને આ કાસ્ટ તત્વોની અંદર આપણે વસંત કાસ્ટ અને શરદ કાસ્ટ વિશે ભણ્યા હતા. તો શું ભણ્યા હતા રિવિઝન કરી લઈએ કે દ્વિદળી પ્રકાંડની અંદર શું થશે? તો આકૃતિ પણ આપણે દોરી હતી કે જેવી વસંત ઋતુની શરૂઆત થશે એટલે વસંત ઋતુમાં એધાની સક્રિયતા વધે છે. વસંત ઋતુમાં એધા વધારે સક્રિય હોવાથી વધારે પ્રમાણમાં કાસ્ટ તત્વો ઉત્પન્ન કરશે. વસંત ઋતુમાં, કાલની આકૃતિ ફરીવાર દોરું છું, વસંત ઋતુમાં એધા વધારે સક્રિય હોવાથી વધારે પ્રમાણમાં કાસ્ટ તત્વો ઉત્પન્ન કરશે. આ કાસ્ટ તત્વો જે છે એ આછા રંગના હોય, શિથિલ ગોઠવણી ધરાવતા હોય અને મોટું પોલાણ ધરાવતા હોય. તો આને આપણે બોલતા હતા વસંત કાસ્ટ, ધેટ ઇઝ સ્પ્રિંગ વુડ. હવે વસંત ઋતુ પૂરી થશે અને જેવી શરદની શરૂઆત થશે, શરદ ઋતુની શરૂઆત થશે એટલે શરદ ઋતુની અંદર એધાની સક્રિયતા જે છે ઘટે છે. એધાની સક્રિયતા ઘટે એટલે એધા ઓછા પ્રમાણમાં કાસ્ટ તત્વો ઉત્પન્ન કરે છે અને ઓછા પ્રમાણમાં કાસ્ટ તત્વો ઉત્પન્ન કરશે. એ જે કાસ્ટ તત્વો ઉત્પન્ન કરશે એ સાંકડું પોલાણ ધરાવતા હોય અને સઘન ગોઠવણી ધરાવતા હોય. એટલે આ કાસ્ટ તત્વો જે છે તમને ડાર્ક ઇન કલર એટલે કે ઘેરા રંગના જે છે દેખાય છે, ઓછા પ્રમાણમાં દર્શાવ્યા છે, સાંકડું પોલાણ છે અને ઘાટા રંગના દેખાશે કારણ કે એ સઘન ગોઠવણી ધરાવતા હોય છે. તો આ વસંત કાસ્ટ, આ શરદ કાસ્ટ. જેવી શરદ ઋતુ પૂરી થશે વળી પાછી વસંત ઋતુની શરૂઆત થશે એટલે વળી પાછી એધાની સક્રિયતા વધશે. જેવી એધાની સક્રિયતા વધશે એટલે એધા વળી પાછી વધારે પ્રમાણમાં કાસ્ટ તત્વો ઉત્પન્ન કરશે. આ કાસ્ટ તત્વો જે છે એ પહોળું પોલાણ ધરાવતા હોય, શિથિલ ગોઠવણી ધરાવતા હોય એટલે આ જે છે એ તમને વળી પાછું આછા રંગનો પટ્ટો જે છે દેખાશે. વળી પાછી આ કઈ કાસ્ટ થશે? તો આને આપણે બોલશું સ્પ્રિંગ વુડ એટલે કે વસંત કાસ્ટ. બરોબર છે. વળી પાછી વસંત ઋતુ પૂરી થશે ને વળી પાછી શરદ ઋતુ આવશે તો વળી પાછી એધાની સક્રિયતા ઘટે. એધા કાસ્ટ તત્વો ઉત્પન્ન કરશે પણ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન કરશે, સાંકડું પોલાણ ધરાવતા હોય અને ઘેરા રંગની દેખાય કારણ કે સઘન ગોઠવણી ધરાવતા હોય. તો વળી પાછી શરદ કાસ્ટ. તો આ રીતે પ્રકારની અંદર દ્વિતીય વૃદ્ધિ થતી રહેશે અને ક્રમાનુસાર વસંત કાસ્ટ અને શરદ કાસ્ટ જે છે ઉમેરાતી રહેશે. હવે મને આકૃતિમાં દર્શાવીએ આમ બ્લેક કલરનું જે દર્શાવું છું સમજી લો કે શરદ કાસ્ટ છે. તો આ જે છે ખાલી જગ્યા જે છે સમજી લીધું. આ જે છે શું થશે તો કે શરદ કાસ્ટ પૂરી થઈ વળી પાછી વસંત કાસ્ટનું નિર્માણ થશે. વળી પાછી બ્લેક કલરનો એરો છે આપણે બોલશું શરદ કાસ્ટનું નિર્માણ થશે. બરોબર. વળી પાછી વસંત કાસ્ટ આવશે એટલે આપણે ક્યાંય દર્શાવતા નથી. વસંત કાસ્ટ પછી વળી પાછી શરદ કાસ્ટ. તો આ વસંત કાસ્ટ થશે જે આછો પટ્ટો જે છે વ્હાઈટ દેખાય છે વસંત કાસ્ટ. વળી પાછી આ કઈ કાસ્ટ થશે? શરદ કાસ્ટ. તો આ રીતે ક્રમાનુસાર વસંત કાસ્ટ અને શરદ કાસ્ટનું નિર્માણ થતું રહેશે જેના કારણે પ્રકારની અંદર શું પડશે? રિંગ પડશે. અને આ જે એક રિંગ જે છે એને આપણે બોલશું એન્યુઅલ રિંગ, વાર્ષિક વલય. તો મેં પણ એ તમને કીધું હતું કે આ એક જે છે માની લો કે આ બંનેને અહીંયાથી લઈને અહીંયા સુધીનો પોર્શન જે છે આને આપણે બોલતા હતા એક
એન્યુઅલ રિંગ વાર્ષિક વલય શું બોલતા હતા વાર્ષિક વલય અને એક વાર્ષિક વલયમાં કોનો કોનો સમાવેશ થાય તો કે એક વાર્ષિક વલયની અંદર સ્પ્રિંગવુડ અને એક ઓટમન વુડ વસંત કાસ્ટ અને શરદ કાસ્ટ એક વસંત કાસ્ટ અને એક ચક્કર જે છે એ શરદ કાસ્ટ નું આ બંને ભેગા થઈને એક વાર્ષિક વલય બનાવે વાર્ષિક વલય ઉપરથી આપણે વાત કરી હતી વનસ્પતિની અંદાજિત ઉંમર નક્કી થાય બરોબર અને એક વાર્ષિક વલય દરમિયાન બરોબર એક વાર્ષિક વલય પડે એટલે વનસ્પતિમાં બે વાર દ્વિતીય વૃદ્ધિ થાય એક રીંગ પડવા માટે એક રીંગ પડે મતલબ એક વાર વસંત કાસ્ટ બની હોય અને એક વાર શરદ કાસ્ટ બની હોય મતલબ વનસ્પતિમાં બે વાર દ્વિતીય વૃદ્ધિ થઈ હોય તો આ બંને કાસ્ટ તત્વોની વાત આપણે કરી ગયા છીએ વસંત કાસ્ટ અને શરદ કાસ્ટ હવે મિત્રો આપણે બીજા બે કાસ્ટ તત્વોની વાત કરવાની છે કયા પ્રકારના કાસ્ટ તત્વોની વાત કરવાની છે સમજો બે કાસ્ટ તત્વો એક જે છે એ છે હાર્ટવુડ અને બીજું જે છે એ છે સેપવુડ બરોબર મધ્ય કાસ્ટ જેને બોલવામાં આવે છે હાર્ટવુડ અને બીજા પ્રકારના કાસ્ટ તત્વોની વાત કરવાની છે જેને બોલવામાં આવે છે સેપવુડ હાર્ટવુડ સેપવુડ ને બોલવામાં આવે છે રસ કાસ્ટ બરોબર તો મધ્ય કાસ્ટ અને રસ કાસ્ટ હાર્ટવુડ અને સેપવુડ હવે યાદ રાખજો આ બંને રચનાઓ તમને ક્યાં જોવા મળશે તો કે ઘરડા પ્રકાંડની અંદર ખાસ યાદ રાખજો ઘરડા પ્રકાંડની અંદર બરોબર અને આ બંને જે છે હાર્ટવુડ અને સેપવુડ બંને જે છે શું છે ઘરડા પ્રકારની અંદર જોવા મળતી આ બંને દ્વિતીય જલવાહક જ છે તો મધ્ય કાસ્ટ કોને કહીશું અને રસ કાસ્ટ કોને કહીશું સમજો તો આ તો ત્રણ પ્રકાર છે આમાં કેટલી રીંગ દેખાય છે 1 2 3 અને 4 વાર્ષિક વલય છે હવે કોઈ ઘરડું પ્રકાંડ જે છે ઘરડા પ્રકારની અંદર ઘણી બધી ઘરડું પ્રકાંડ એટલે 25 વર્ષનું કોઈ ઝાડ છે 25 વર્ષ જેવું થઈ ગયું છે તો એના પ્રકાંડમાં તમે જોજો પરિવાર કહું છું તો એના પ્રકારની અંદર તમને આ રીતે હવે સમજવા જેવું છે આ રીતે ઘણી બધી વાર એની અંદર દ્વિતીય વૃદ્ધિ થયેલી હોય થડની અંદર તમને આટલી બધી રીંગ જોવા મળે ગરડું પ્રકાંડ છે ઘણી બધી વાર દ્વિતીય વૃદ્ધિ થઈ છે તો યાદ રાખજો શું થશે મધ્ય કાસ્ટ કોને કહેવાય તો કે ઘરડા પ્રકાંડની અંદર ઘરડું પ્રકાંડ એટલે વનસ્પતિ કેવી થઈ તો કે વૃદ્ધ વનસ્પતિ છે જેની ઉંમર થઈ ગઈ હોય ઘણી બધી એવી વનસ્પતિના થડને તમે જુઓ તો ઘરડા પ્રકારની અંદર વૃદ્ધ વનસ્પતિની અંદર ઘરડા પ્રકારની અંદર કે વૃદ્ધ વનસ્પતિની અંદર આ માની લો કે કઈ છે બ્લેક કલરની જે છે વસંત કાસ્ટ છે સોરી શરદ કાસ્ટ છે અને વચ્ચે જે આછો પટ્ટો દેખાય છે એ શું છે વસંત કાસ્ટ છે જે રીતે આકૃતિમાં ભેણાતી રીતે બરોબર આ જે છે બ્લેક એ શરદ કાસ્ટ વસંત કાસ્ટ શરદ કાસ્ટ વસંત કાસ્ટ શરદ કાસ્ટ વસંત કાસ્ટ બધી જલવાહક પેશીઓ છે બધી જલવાહક પેશીઓ છે પણ અમુક સમય પછી શું થશે જેમ જેમ પ્રકાંડની ઉંમર વધતી જશે વનસ્પતિની ઉંમર વધતી જશે એમ એમ નવી નવી જલવાહક પેશીઓ બહાર બનતી જાય છે અને આ જે છે શરૂઆતમાં બનેલી જલવાહક પેશીઓ છે આ પછીથી બનેલી મતલબ નવી નવી જલવાહક પેશીઓ બનતી જશે તો ઘરડા પ્રકારની અંદર વૃદ્ધ વનસ્પતિની અંદર શું થશે તો કે અમુક સમય પછી કેન્દ્ર તરફની મતલબ જે શરૂઆતની જે છે કેન્દ્ર તરફની જલવાહક પેશીઓ
કેન્દ્ર તરફની મતલબ આ જે શરૂઆતમાં બનેલી હોય એના જીવનના ઈ જલવાહક પેશી મતલબ કોણ, તો કે એમાં બંને આવી ગઈ. કેન્દ્ર તરફની જલવાહક પેશીઓ વસંત કાષ્ઠ અને શરદ કાષ્ઠ, મતલબ શરૂઆતમાં જે દ્વિતીય જલવાહક પેશીઓ બનેલી છે તે. તો ગરડા પ્રકારની અંદર અમુક સમય પછી ઘણી બધી વાર સેકન્ડરી ગ્રોથ થઈ ચૂક્યો છે, નવી નવી દ્વિતીય જલવાહક બહાર બનતી જાય છે. તો શરૂઆતમાં જે બનેલી હોય કેન્દ્ર તરફની જે જલવાહક પેશી છે જે શરૂઆતમાં બનેલી છે એમાં વસંત કાષ્ઠ પણ આવી ગઈ અને શરદ કાષ્ઠ પણ આવી ગઈ. તો કેન્દ્ર તરફની જે જલવાહક પેશીઓ જે છે, બરોબર છે, એમાં કેન્દ્ર પ્રકારની જલવાહક પેશીઓ ચોક્કસ પ્રકારના એની અંદર ચોક્કસ પ્રકારના કાર્બનિક દ્રવ્યોનો ભરાવો થાય, એની અંદર કાર્બનિક દ્રવ્યો જમા થાય. ચોક્કસ પ્રકારના કાર્બનિક દ્રવ્યો જેવા કે ટેનિન, રેઝિન, ગુંદર, સુગંધીદાર દ્રવ્યો એટલે એક પ્રકારના એરોમેટિક તેલ. તો સુગંધીદાર દ્રવ્યો તેલ નો સંગ્રહ થાય. શું કીધું છે, આ જે શરૂઆતની અમુક જલવાહક પેશીઓ જે છે, શરૂઆતની વસંત કાષ્ઠ હોય કે શરૂઆતની શરદ કાષ્ઠ હોય, તો શરૂઆતમાં બનેલી કેન્દ્ર તરફની જલવાહક પેશીઓ જે છે એની અંદર કાર્બનિક દ્રવ્યો જમા થાય, ટેનિન, રેઝિન, સુગંધીદાર દ્રવ્યો તેલ જેવા દ્રવ્યો એની અંદર જમા થશે. અને અહીંયા જમા થશે એટલે ઈ ભાગ જે છે, શરૂઆતની જલવાહક પેશીઓ જે છે ઈ પોતાનું પાણીનું વહન કરવાની ક્ષમતા, પાણીનું વહન કરવાની ક્ષમતા એટલે આપણે એક શબ્દમાં કેવું હોય તો કે જલવાહકતા, પાણીનું વહન કરવાની ક્ષમતા ગુમાવે છે, જલવાહકતા ગુમાવે છે, બરોબર છે. અને આ પ્રદેશની અંદર આ કાર્બનિક દ્રવ્યોની જમા થવાની સાથે લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે. અને જેના કારણે શરૂઆતનો આ જે પ્રદેશ જે છે એ એકદમ મજબૂત બની જશે. અને એટલો બધો મજબૂત બની જશે કે આ પ્રદેશની અંદર બેક્ટેરિયા કે કોઈ પણ પ્રકારના સૂક્ષ્મ જીવો પણ દાખલ થઈ શકતા નથી. અને આનું કામ શું છે તો કે વનસ્પતિની ઉંમર વધે પછી થડની જાડાઈ વધે એટલે યાંત્રિક મજબૂતાઈ બક્ષે છે. ફરીવાર શું કીધું છે, આ ગરડું પ્રકાર છે. આકૃતિ સમજો, જેમાં ઘણી બધી વાર દ્વિતીય વૃદ્ધિ થઈ ચૂકેલી છે, ઘણી બધી વાર દ્વિતીય વૃદ્ધિ થઈ ચૂકેલી છે. તો હવે શું થશે કે ગરડું પ્રકાર થઈ ગયું. પ્રકાર પહેલા આટલું જાડું હતું, ધીમે ધીમે એની જાડાઈ વધતી ગઈ, વધતી ગઈ, વધતી ગઈ, વધતી ગઈ, મતલબ પ્રકારની જાડાઈ વધે છે, એમાં દ્વિતીય વૃદ્ધિ થઈ. તો હવે શું થશે, જે શરૂઆતમાં જે જલવાહક પેશીઓ બની જ્યારે તરુણ પ્રકાંડ હોય, પ્રકારની જાડાઈ જ્યારે ઓછી હોય ત્યારે આ કેન્દ્ર તરફની જે જલવાહક પેશી છે, પછી વસંત કાષ્ઠ હોય તોય ભલે કે શરદ કાષ્ઠ હોય તોય ભલે, તો શરૂઆતની જલવાહક પેશીઓ જે છે, મતલબ આટલી જલવાહક પેશીઓ જે છે આ ભાગની અંદર શું થાય, કાર્બનિક દ્રવ્યો, આ મતલબ અહીંયા સુધીની જલવાહક પેશીઓ જે છે, આ કેન્દ્ર તરફ અહીંયા સુધીની જે વસંત કાષ્ઠ અને શરદ કાષ્ઠ જે છે શરૂઆતમાં બનેલી હોય એની અંદર આ બધા કાર્બનિક દ્રવ્યો જમા થાય. કાર્બનિક દ્રવ્યો જમા થાય પ્લસ લિગ્નિનનું સ્થૂલન થાય. આ ભાગ જે છે ને, આટલો ભાગ જે છે આમ થઈ જાય. આ ભાગની અંદર કાર્બનિક દ્રવ્યો જમા થવાથી શરૂઆતનો પોર્શન જે છે, કેન્દ્ર તરફનો પોર્શન એકદમ કાળા રંગનો મજબૂત બની જાય. અને આ ભાગ એટલો બધો મજબૂત હોય કે આ મજબૂત ભાગની અંદર બેક્ટેરિયા કે સૂક્ષ્મ જીવો પણ દાખલ થઈ શકતા નથી. તમે યાદ રાખજો, આપણને દેખાય કોઈ પણ વનસ્પતિનું કાપેલું, બરોબર, કોઈ પણ વનસ્પતિનું થળિયું તમે જોશો ને, ઘરડી વનસ્પતિ આવડું મોટું થડ હોય તમે જો તો કેવું દેખાય કે સેન્ટરમાં એક મોટું કાળું ચક્કર હોય અને ફરતે ફરતે પછી રિંગ હોય. તો સેન્ટરમાં જે મોટું કાળું ચક્કર છે એ શું છે, તો એ મધ્ય કાષ્ઠ છે. જલવાહક પેશીઓ જ હતી પણ શરૂઆતની જલવાહક પેશીઓ હતી, શરૂઆતની વસંત કાષ્ઠ કે શરૂઆતની શરદ કાષ્ઠ હતી. પછી જેમ જેમ વનસ્પતિની અંદર દ્વિતીય વૃદ્ધિ થઈ, જાડાઈ વધી એટલે સેન્ટરમાં એક આધાર આપવા માટેનો મજબૂત સ્તંભ બનવો પડે. અને પ્રકારની અંદર સેન્ટરમાં રહેલો મજબૂત સ્તંભ કે જે વનસ્પતિની યાંત્રિક પ્રકારને યાંત્રિક મજબૂત આપતો એ કોણ હોય, મધ્ય કાષ્ઠ. તમે આકૃતિમાં તમે જોજો, આ તો કોઈ પણ જગ્યાએ પડેલું તમે બહુ જાડું થડ હોય
એનો તમે કાપેલો ભાગ જુઓ તો તમને રીંગ ક્યાંથી દેખાશે? થોડાક વિસ્તાર પછી તમને રીંગ દેખાય, પણ શરૂઆતમાં જે છે શરૂઆતનો થોડોક સેન્ટરનો પોર્શન જે છે તમને બ્લેકિશ એટલે કે કાળા રંગનો દેખાશે. તો આ ભાગ કયો છે? તો આ ભાગ જે છે, આટલો ભાગ જે છે, બરોબર, આને બોલવામાં આવે છે મધ્ય કાસ્ટ. યાદ રાખજો, હાર્ટવુડ, બરોબર. અને એ શું કરે? યાદ રાખજો, એમાં કાર્બનિક દ્રવ્યો જમા થાય એટલે હવે આટલો ભાગ જે છે પાણીનું વહન કરતો નથી, પોતાનું પાણીનું વહન કરવાની ક્ષમતા શું કરી દેશે? ગુમાવી દે છે. મતલબ જલવાહકતા શું કરે છે? ગુમાવે છે. પ્લસ લિગ્નિનનું સ્થૂલન. અને આ ભાગ એટલો બધો તમને પૂછે પ્રકાંડ, આ થળિયું છે તો થળિયામાં મજબૂત ભાગ કયો? તો સેન્ટરનો પોર્શન છે સૌથી મજબૂત છે, કારણ કે એ હાર્ટવુડ છે એટલે કે મધ્ય કાસ્ટ જે છે બની જશે. અને એટલો બધો ભાગ મજબૂત હોય કે બેક્ટેરિયા કે સૂક્ષ્મજીવો પણ અંદર એન્ટર કરી શકતા નથી. તમે જો પ્રકાંડ હોય તો પ્રકાંડની સેન્ટરમાં શું ઊભો હશે? મધ્ય કાસ્ટ હોય, એકદમ મજબૂત ભાગ જે પ્રકાંડને, જે વનસ્પતિને ઊભું રહેવા માટેની યાંત્રિક મજબૂતાઈ જે છે પૂરી પાડશે. બરોબર. તો આ વાત થઈ ગઈ મધ્ય કાસ્ટની. રસકાસ્ટ તો હવે ઈઝી છે. રસકાસ્ટ કોને કહીશું? તો કે શરૂઆતની જલવાહક પેશીઓ જે હતી એને પોતાની પાણીનું વહન કરવાની ક્ષમતા ગુમાવી દીધી, એ મધ્ય કાસ્ટમાં ફેરવાઈ ગઈ અને જે વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડવા માંડી. હવે તો કે પાણીનું વહન કરવાનું કામ કોનું છે? તો કે આ પરિઘ વિસ્તારમાં અહીંયાથી અહીંયા સુધી, મતલબ આ હવે જે જલવાહક પેશીઓ જે છે, મતલબ આ જે પરિઘ વિસ્તારમાં જે જલવાહક પેશીઓ આવેલી છે, પરિઘ વિસ્તારમાં આ વસંત કાસ્ટ છે, આ શરદ કાસ્ટ છે, શરદ કાસ્ટ છે, વસંત કાસ્ટ છે. તો રસકાસ્ટ કોને કહેવાય? તો કે સેન્ટરમાં મધ્ય કાસ્ટ બની ગઈ, જેને પોતાનું પાણીનું વહન કરવાની ક્ષમતા ગુમાવી દીધી. તો હવે પાણીનું વહન કોના દ્વારા થતું હોય? તો પરિઘ વિસ્તારમાં આવેલી જલવાહક પેશીઓ, પરિઘ વિસ્તારમાં આવેલી જલવાહક પેશીઓ, પરિઘ વિસ્તારમાં આવેલી જલવાહક પેશીઓમાં કોણ? તો કે વસંત કાસ્ટ પણ હોય કે શરદ કાસ્ટ પણ હોય. વસંત પ્લસ શરદ કાસ્ટ. તો પરિઘ વિસ્તારમાં આવેલી જલવાહક પેશીઓ પાણીનું વહનનું કામ કોનું છે? તો કે પરિઘ વિસ્તારમાં આવેલી જલવાહક પેશીઓ જે છે એ પાણીનું વહન કરે છે, બરોબર. અને પાણીનું વહન કરે છે મતલબ વિષય ગુણધર્મ ધરાવે છે. અન્ય શબ્દમાં કેવું હોય? તો કે જલવાહકતાની ક્ષમતા ધરાવે છે, પાણીનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે, બરોબર. આ પાણીનું વહન કરતા પરિઘ વિસ્તારમાં આવેલા કાસ્ટ તત્વોને બોલવામાં આવે છે રસકાસ્ટ. તો આ જે પોર્શન જે છે, બરોબર, પરિઘ વિસ્તારમાં આવેલી જલવાહક પેશીઓ જે પાણીનું વહન કરતી હોય એને આપણે બોલશું રસકાસ્ટ એટલે કે સેપવુડ. તો પરીક્ષા માટે મહત્વનો ટોપિક છે હાર્ટવુડ કોને કહેવાય, સેપવુડ કોને કહેવાય. યાદ રાખજો, હાર્ટવુડ અને સેપવુડ બંને શું છે? તો કે દ્વિતીય જલવાહક એટલે વસંત કાસ્ટ અને શરદ કાસ્ટ જ છે. વસંત કાસ્ટ અને શરદ કાસ્ટ જ છે. પણ મધ્ય કાસ્ટ તમને ક્યાં દેખાશે? આવું ક્યાં દેખાય? મધ્ય કાસ્ટ તમને ક્યાં દેખાય? તો એ તમને ઘરડા પ્રકાંડમાં દેખાય. તરુણ પ્રકાંડ હોય તો તરુણ પ્રકાંડ તો જેટલું તો એટલું જાડું હતું, એમાં તમને મધ્ય કાસ્ટ નહીં દેખાય. મધ્ય કાસ્ટ તમને ક્યાં દેખાશે? ઘરડું પ્રકાંડ છે, આટલું મોટું જાડું થળિયું થઈ ચૂક્યું છે, તો ઘરડા પ્રકાંડની અંદર જેમાં ઘણી બધી વાર દ્વિતીય વૃદ્ધિ થઈ હોય, ઘણી બધી વાર વસંત કાસ્ટ અને શરદ કાસ્ટ બની ગઈ, આપણે આકૃતિ જોઈ લીધી, ઘણી બધી વાર દ્વિતીય વૃદ્ધિ થઈ ગઈ છે. તો ઘરડા પ્રકારની અંદર શું થાય? તો કે નવી નવી જલવાહક પેશીઓ સતત બાર ને બાર બનતી જતી હોય. તો જે શરૂઆતમાં એના જીવનના શરૂઆતના સમયમાં જે જલવાહક પેશીઓ બની હોય, મતલબ શરૂઆતમાં જે મતલબ કેન્દ્ર તરફની અથવા તો શરૂઆતની જે વસંત કાસ્ટ અને શરદ કાસ્ટ જે હશે એ શું કરશે? તો એની અંદર ચોક્કસ પ્રકારના કાર્બનિક દ્રવ્યો જે છે જમા થશે. આ પ્રકારના કાર્બનિક દ્રવ્યો જમા થાય અને કાર્બનિક દ્રવ્યો જમા થવાથી પોતાની શું કરશે? વોટર ટ્રાન્સફર કેપેસિટી મતલબ પાણીનું વહન કરવાની ક્ષમતા જે છે, જલવાહકતા જે છે, સપોઝ ગુમાવી દેશે. અને ગુમાવી દેશે, બરોબર. પ્લસ લિગ્નિનનું સ્થૂલન, જેના કારણે અંદરનો સેન્ટર પોર્શન જે છે એકદમ મજબૂત અને ડેન્સ બની જશે, સઘન બની જશે. અને જેનું કામ શું થશે? વનસ્પતિની યાંત્રિક મજબૂતાઈ જે છે આપશે. શું કામ? તો કે હવે ફરતે ફરતે નવી જલવાહક પેશીઓ બની ગઈ. હવે બધી જલવાહક પેશીઓ દ્વારા પાણીનું વહન કરવું જરૂરી નથી. પાણીનું વહન કરવા માટે બહાર રહેલી જલવાહક પેશીઓ છે, પણ હવે પ્રકાંડ જાડું થઈ ગયું છે, તેને સેન્ટરમાંથી યાંત્રિક મજબૂતાઈની જરૂરિયાત છે, એટલે મધ્ય કાસ્ટ જે છે બનશે. એટલે ક્યાં દેખાય? તમને ઘરડા પ્રકારમાં દેખાય. અને સેપવુડ કોને કહેવાય? તો કે નવી બનેલી છે, મતલબ બાર તરફની જે જલવાહક પેશીઓ જે છે, બાર તરફની જે વસંત કાસ્ટ અને વસંત કાસ્ટ અને જે શરદ કાસ્ટ છે, જે પાણીનું વહન કરતી હોય, તો એને આપણે બોલશું સેપવુડ એટલે કે રસકાસ્ટ. તો રસકાસ્ટ પાસે પાણીનું વહન કરવાની ક્ષમતા છે. તમને પરીક્ષામાં પૂછે ઘરડા પ્રકારની અંદર પાણીનું વહન કરે છે કોણ? રસકાસ્ટ. અને ઘરડા પ્રકારની અંદર યાંત્રિક મજબૂતી આપવાનું કામ કોનું છે? મધ્ય કાસ્ટનું.
તમને પરીક્ષામાં MCQ પૂછે મધ્ય કાસ્ટ, તો કે મધ્ય કાસ્ટ પાણીનું વહન કરવાની ગુણધર્મ ધરાવતી નથી, મધ્ય કાસ્ટ જળવાહકતાનો ગુણધર્મ ધરાવતી નથી, મધ્ય કાસ્ટનું કામ વનસ્પતિની યાંત્રિક મજબૂતાઈ આપવાનું છે અને ઘરડા પ્રકારમાં તમને જોવા મળશે. તો મિત્રો આપણે ચારે ચાર પ્રકારના કાસ્ટ તત્વોની વાત કરી. કાલનું રિવિઝન મેં તમને કરાવી દીધું, શરદ કાસ્ટ અને વસંત કાસ્ટ, વાર્ષિક વલય, અને ત્યાર પછી બીજા બે કાસ્ટ તત્વો હાર્ટવુડ અને સેપવુડની આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા જે છે કરી. તો અત્યાર સુધીમાં આપણે શું ભણ્યા? આપણે ભણી રહ્યા છીએ સેકન્ડરી ગ્રોથ, અને સેકન્ડરી ગ્રોથમાં આપણે શરૂઆત કરી હતી દ્વિદળી પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ. તો દ્વિદળી પ્રકાંડની અંદર આપણે વાહી એધા દ્વારા દ્વિતીય વૃદ્ધિ ભણી ગયા, બરોબર? વાહી એધા દ્વારા દ્વિતીય વૃદ્ધિ ભણી ગયા, કે જેમાં વાહી એધા દ્વિતીય જલવાહક બનાવે, દ્વિતીય જલવાહકને કાષ્ઠ તત્વો કહેવાય. તો કાષ્ઠ તત્વોના પ્રકારો પણ આપણે ચારે ચાર પ્રકારો આપણે આજના લેક્ચર સુધીમાં ભણી ચૂક્યા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ત્વશેધા દ્વારા દ્વિદળી પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિનો અભ્યાસ કરવાનો છે. અને દ્વિદળી પ્રકાંડમાં વાહી એધા અને ત્વશેધા દ્વારા દ્વિતીય વૃદ્ધિનો અભ્યાસ પૂરો થાય પછી એ જ રીતે દ્વિદળી મૂળમાં આપણે દ્વિતીય વૃદ્ધિનો અભ્યાસ કરવાનો છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે ત્વશેધા દ્વારા દ્વિદળી પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિનો અભ્યાસ જે છે કરીશું. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બોર્ડવર્કની બુક વ્યવસ્થિત બનાવજો. કોઈ પ્રોબ્લેમ હોય, ડાઉટ હોય તો મને વોટ્સઅપથી ફોન કરીને તમે પૂછી શકો છો, એનો જવાબ તમને મળી જશે. કદાચ થોડો વહેલા મોડો મળશે પણ મળી જશે. મારા સમય અનુસાર હું તમને એનો આન્સર જે છે એ આપી દઈશ, બરોબર છે? તો ભણતા રહેજો. 10 અને 12 જે છે એ ખોલવાની શરૂઆત થઈ ગઈ છે, અને આવનારા સમયમાં ધોરણ 11 અને ધોરણ 9 ની પણ કદાચ શરૂઆત જે છે થશે. તો અત્યાર સુધીનું આપણું જે કામ જે છે એ રેગ્યુલર જે છે થયેલું તમારે હોવું જોઈએ, બરોબર છે? તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ત્વશેધા દ્વારા દ્વિદળી પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિના અભ્યાસની સાથે.